અરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસિને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ છે 13 જાન્યુઆરી, એટલે 13/1/2024 શનિવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. શ્લોક 79મો ચાલે છે. એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. એકાદશીનું વ્રત અમારા આશ્રિતોએ આદર થકી કરવું એવી આજ્ઞા શ્રીજી મહારાજ કરે છે. પૌરાણિક કથા એકાદશીની આપણે જોઈ. નાડીજંગનો પુત્ર મૂરદાનવ ભગવાનના 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી કન્યાની સાથે જેણે યુદ્ધ કર્યું, કન્યા દ્વારા એનું મૃત્યુ થયું. ભગવાને વર માગવાનું કીધું કન્યાને. ત્યારે કીધું કે મારા વ્રતના દિવસે 11 ઇન્દ્રિયોનો પ્રાકૃતિક આહાર કોઈ કરે નહીં. એકાદશીએ ખાલી અન્ન ન ખાવું એવું નથી કીધું,
પણ મારા દિવસે 11 ઇન્દ્રિયોનો આહાર એનો ત્યાગ કરે. ત્યારે પરમાત્માએ તથાસ્તુ એવું કીધું. આ પુરાણની કથા છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં બીજી એક કથા લખી છે કે એકાદશીએ શ્વેતદીપમાં 100 વર્ષ તપ કરે. આ એકાદશીએ શ્વેતદીપની અંદર 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને કીધું, માગો તમારે શું જોઈએ છે? ત્યારે કે મને તમારામાં સ્થાન આપો. ત્યારે પરમાત્માએ નીચે ગરુડજી છે, ચરણમાં તુલસી છે, હૃદયમાં લક્ષ્મીજી છે, 4 ભુજામાં 4 આયુધો છે, કોઈ સ્થાન ખાલી નથી, આવું કીધું. એકાદશીએ તપ બહુ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. માગવાનું કીધું તો કે તમારામાં સ્થાન આપો, પણ સ્થાન આપવું ક્યાં? કોઈ સ્થાન બાકી નથી. બહુ વિનંતી કરી તો કાંઈક હજી એકાદું સ્થાન બાકી હોય તો કે આંખ બાકી છે. તે આંખમાં એકાદશીને સ્થાન આપ્યું. એટલે તમે જુઓ, એકાદશીની દિવસે ઊંઘ બહુ આવે. આંખમાં સ્થાન પરમાત્માએ આપ્યું. આવી બ્રહ્મવૈવર્ત પુરાણની કથા છે. મોહની અંદર મૃત્યુ થાય છે. ઇન્દ્રિયોનો સંયમ કરવાથી દોષનો નાશ થાય છે અને એક દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે મુખ્ય ઉપવાસ હોય છે. અને ઉપવાસનો અર્થ એવો થાય, ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. એકાદશીના દિવસે પરમાત્માના સમીપમાં રહેવું, આને કહેવાય ઉપવાસ. નજીક રહેવું, સમીપમાં રહેવું ભગવાનની. અને એવા હરિભક્તો પણ આપણે હતા કે એકાદશીના દિવસે ખેતીવાડી પણ બંધ રાખતા, ગાડું ન જોડતા, હળ ન જોડતા, કાંઈ નહીં. એકાદશીએ ઉપવાસ. તો અમુક સત્સંગીને ત્યાં બળદો એવા હતા કે એકાદશીના દિવસે તમે કંઈક ઘાસ નાખો ને તો એ ન ખાતા. બોલો, સત્સંગી થઈ જતા. સત્સંગીના યોગે કરીને પશુઓ પણ. એટલે લખ્યું છે કે ઉપાવૃતસ્ય પાપેભ્યો યસ્તુ વાસો ગુણૈ સહ ઉપવાસ સહ વિશેષ સંભોગ વિવર્જિત. પાપોથી પાછા વળી અને ભોગ માત્રનો ત્યાગ કરી અને ગુણોની સાથે રહેવું, આને ઉપવાસ કહેવાય છે. અને બીજી વાત લખી કે તજપ્યમ જપન ધ્યાન તત્કથા શ્રવણાદય ઉપવાસ કૃતાનામ એતે ગુણાશ્ચાન્યે દયાદય. જે દિવસે એકાદશી હોય અને ઉપવાસ કર્યો હોય તે દિવસે જપ કરવો, એમનું ધ્યાન કરવું, ભગવાનની કથાનું શ્રવણ કરવું. બીજા દયા વગેરે ગુણ એ ઉપવાસ કરનારાના ગુણો છે. આમ કાત્યાયન મુનિ, વશિષ્ઠ મુનિ આ બધાએ કીધું છે અને સત્સંગી જીવનમાં પણ આ વાત લખી છે. વચનામૃત વાંચીએ મધ્યનું 8મું, તેમાં તો એકાદશીની બહુ વિસ્તારથી બધી વાત કરી છે. ને એકાદશી કેમ કરવી એ પણ લખ્યું અને કીધું કે 10 ઇન્દ્રિયો અને 11મું મન સર્વે જે વિષયમાં જાય અને ચોટે ત્યાંથી એને પાછા ખેંચવા, પાછા ખેંચીને એને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા. આવી રીતે જે કરે એને યોગ યજ્ઞ કીધો. 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. એ સર્વે આહારનો ત્યાગ કરે ત્યારે એનું નામ એકાદશી છે. આંખનો આહાર રૂપ છે, કાનનો આહાર શબ્દ છે, નાસિકાનો આહાર ગંધ છે, ત્વચાનો આહાર સ્પર્શ છે, જીહવાનો આહાર રસ છે. એમ દરેક ઇન્દ્રિયોના આહારો જુદા જુદા છે. એ બધા જ આહારનો ત્યાગ કરી દે ત્યારે એકાદશી કહેવાય છે. આ તો બહુ કઠણ.
પ્રથમના 38ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કે એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે, આમ કહીને વાત ચાલુ કરી તો 10 ઇન્દ્રિયોને 11મું મન એને પોતપોતાના વિષયમાંથી કાઢી અને ભગવાનમાં જોડવા, આને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને આવું વ્રત 15 દિવસે એકવાર આવે છે, એટલે ખબરદાર થઈને કરવું. અને એવી આજ્ઞા કરી ભગવાનના ભક્તને તો આ વ્રત નિરંતર કરવું, ખાલી 15 દિવસે જ એકવાર ભગવાનમાં મન અને ઇન્દ્રિયોને જોડવા એમ નહીં. આવું વ્રત ભગવાનના ભક્તએ નિરંતર, એટલે વચ્ચે અંતર પડવા દેવું નહીં અને વ્રત કરવું, એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. એકાદશી એટલે ઇન્દ્રિયોની વૃત્તિને ભગવાનમાં એકાગ્ર કરવાની પ્રક્રિયા, અને એકાદશી કહેવાય છે. અને આવી એકાદશી તો હરિભગતને, સત્સંગીને, સાધુને રોજ કરવાનું કીધું છે. વૃત્તિને એકાગ્ર કરવાથી લાભ શું થાય છે? યોગ યજ્ઞ કયો, બ્રહ્મ યજ્ઞ કયો, અંતરવૃત્તિ કયો, ભગવાનના ભક્તને થયા જ કરે છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ભગવાનમાં વૃત્તિ રાખવી ને તો બહુ કઠણ પડે. શ્રીજી મહારાજ કે જેની વૃત્તિ ભગવાનમાં ન રહે એ ભગવાનનો ભગત જ નહીં. બોલો, બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું ને મહારાજ કે તમે ભગત જ નથી થયા હજી. એને તો એ જ ફિકર રહે કે જગતના પદાર્થમાં એને મન રાખવું, વૃત્તિ રાખવી એ કઠણ છે, બાકી ભગવાનમાં રાખવી એના માટે કઠણ નથી ને એને ભગત કહેવાય છે. એવું નથી કે આજ કર્યું એટલે કાલ થઈ જાય. ઓલા અમરીશ રાજાને ઓલી માજીએ કીધું ભારે ભગતની પૂંછડી થઈ ગયો કે તે અમરીશ રાજા રાજી થઈ ગયા. બોલો, માજીને ભેટ દીધી. અરે આ એની ભેટ તે તમે મને ભગતની પૂંછડી કીધો ને. ભગત તો ન થયો પણ ભગતની પૂંછડી થયો કે, તો હવે ભગત થાય કે. બોલો, એટલે વૃત્તિને એકાગ્ર કરવાથી બહુ જાજા લાભ થાય છે. જેમ લેસર કિરણ એકાગ્ર થતાં ગમે એવું લોખંડ હોય એને કાપી નાખે છે. પેટની અંદર પથરી હોય ને એ એની જેવી જ હોય, તૂટે જ નહીં કોઈ રીતે, કારણ કે એ બધો શરીરમાંથી જે ક્ષાર ભેગો થઈને ગઠોડો થયો હોય. પણ લેસર કિરણની અંદર એ તાકાત છે. અહીં ગમીને એકાદું હોલ પાડીને પેટમાં ઉતારે અને બોલો લેસર કિરણથી પથરીને કટકા કરી નાખે. ખાલી કિરણો જ હોય ને કાંઈ બીજું ની અંદર કાંઈ કરવત કે કંઈ બીજું ઓજાર ન જાતું હોય, પતલા કિરણો જ હોય ખાલી. પણ એ ઝાઝા કિરણો ભેગા થાય, એકાગ્ર થાય, તો ગમે એવી પથરી તોડી નાખે. પથરી નહીં, લોખંડ કાપી નાખે કિરણો. બોલો, હીરા કપાઈ જાય છે, કઠણમાં કઠણ હીરો. એટલે ભગવાનના ભક્ત જો એકાગ્ર વૃત્તિ કરે તો એની અંદર કેટલી તાકાત આવે છે કયો. યુરી ગેલર 1972ની સાલમાં એમ કહેવાય છે, આંખની વૃત્તિ એકાગ્ર કરીને ધાતુના વાસણો વાળી દેતો હતો. આ વિદેશી વ્યક્તિ, પણ એણે ક્યાંકથી સાંભળ્યું કે ત્રાટક કરીને એકાગ્રતા કેળવવી તો કાંઈક એમાંથી નવી શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય. અને આ વ્યક્તિએ અભ્યાસ કર્યો, યુરી ગેલર એનું નામ, અને જેની સામું જોવે એ ગમે એવું ધાતુનું, તાંબા પિત્તળનું કે વાસણ હોય કે પાત્ર હોય, એની સામું જોઈ એટલે એ નજર સામે બેવડું થઈ જાય. બોલો, એને જોઈને પછી બોનાર્ટ જીનિંગ શીખ્યો અને પ્રયોગ કર્યો એણે, એ કે આ વસ્તુ આમ થઈ શકે. પછી એણે પોતે પ્રયોગ કર્યો અને ગમે એવો લોખંડનો હરિયો હોય એની સામું જોવે હરિયાને વાળી દેતો હતો. બોલો, આપણે મકાન બાંધવું હોય તો આવા માણસોની જરૂર પડે. સેન્ટિંગવાળા ઓછા જોઈ, આ વારે હરિયા વાળવા હોય તો કોઈ રીતે વળતા નથી. આવો એકાદો માણા એકાગ્રતા વાળો હોય ને સામું જોવે, કેટલી તાકાત થાય છે. સ્વામી વિવેકાનંદ સ્વામી એમ કહેવાય છે કે જેણે 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું દ્રઢ પાલન કર્યું.
અને એની મેધા નામની નાડી ખુલી ગઈ. મેધા એક શક્તિ છે, મેધા એક બુદ્ધિ છે, અને પરમાત્મા એ ઓછા વત્તી બધાને જ આપેલી હોય છે. પણ એ શક્તિ એનું કમળ કહીને એ અધોમુખ હોય ને ઉર્ધ્વમુખ થઈ જાય, એ નાડી ખુલી જાય, અને એનું પરિણામ એ આવે છે કે ફોટોગ્રાફિક એની મેમરી થઈ જાય. તમે મોબાઈલમાં ફોટો પાડો, વિડીયો ઉતારો, અને એ જ ઘડીએ એ કેચઅપ થાય કે નથી થતું. વિવેકાનંદ સ્વામીની આ મેધાશક્તિ ખુલી ગઈ હતી, એટલે એકવાર ખાલી આમ નજર કરે ને ત્યાં એને ફોટો જ પડી જાય. એમ કહેવાય છે કે શાસ્ત્રો વાંચીને પછી પાનું ફાડી નાખો ને તો તમને એ પાના નંબર સાથે કહી દે કે આ પાના ઉપર આ લખેલું છે. બોલો, એ બોટમાં બેઠા બેઠા અહીંથી પરદેશ જતા કંઈક પુસ્તક હાથમાં આવી ગયું તો આખું પુસ્તક વાંચી નાખ્યું ને વાંચીને પછી મને ફેંકી દીધું. એટલે કે આ પુસ્તક તો હવે શું જરૂર છે, વાંચી લીધું. પણ બીજી વાર વાંચવા કામ લાગે તો બીજી વાર જરૂર જ નહીં પડે કે બોલો, પૂછી લે તારે પૂછવું હોય ત્યાંથી કે. આ શક્તિ એકાગ્રતાની છે, આપણને ખબર નથી. શ્રીજી મહારાજ એટલે મને તમને આજ્ઞા કરે છે કે અમારા આશ્રિતોએ એકાદશીના દિવસે પોતાની ઇન્દ્રિયોને વિષયમાંથી ખેંચી અને ભગવત સ્વરૂપને વિષય અને હોમી કહેતા આહુતિઓ દેવી, એનાથી એક પ્રચંડ શક્તિ એની અંદર પ્રાપ્ત થાય છે. પછી એ વાણીની શક્તિ હોય, આંખની શક્તિ હોય, કાનની શક્તિ હોય. અને આવા આપણા સંપ્રદાયમાં ઘણા ભક્ત થઈ ગયા. માવા ભગતનું નામ તો તમે સાંભળ્યું જ છે. એને કાનની શક્તિ એટલી બધી કેન્દ્રિત એકાગ્ર કરી હતી, સાંભળવું ઘટે તો જ સાંભળે, ન સાંભળવું ઘટે એટલે કાનની વૃત્તિ ખેંચી લે. બોલો, આંખ તો સમજાય છે, હાલો આપણે બંધ કરીએ એટલે કામ પતી જાય, પણ કાનને બંધ કેમ કરવા? હા, અત્યારે થાય એટલું ડટિયું કાનમાં નાખી દો થાય. અને એવું ભજન કરતા, સ્વામિનારાયણ 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 અખંડ ભજન કરતા. એકવાર જરૂર પડી, રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, ગાદીવાળાને વંથલી જવું છે, તો કોક હારો હરિભગત હોય, જેના ઇન્દ્રિયો નિયમમાં હોય, વર્તન સારું હોય, ભગવાનનું ભગત હોય, એવો એકાદ ભગત બતાવો. જોકે બધા ભગત સારા જ હોય, પણ હવે ગાદીવાળાની હારે મોકલવા છે એટલે થોડો સંયમી પુરુષ જોઈએ. તો કે આ માવા ભગતને લઈ જાઓ, માવા ભગત જેવા બીજા ભગત જડે નહીં, અખંડ ભજન કરે ને બીજી કંઈ લપ નહીં, બીજું કાંઈ એને જોઈ નહીં. તમે જમવાનું પૂછો તોય ભલે, ન પૂછો તોય ભલે, ઉતારો દ્યો તોય ભલે, ન દ્યો તોય ભલે, ન ખોટું લાગે, ન દુઃખ લાગે, ન કાંઈ તમારે એની ચિંતા કરવી પડે. આ લઈ જાઓ માવા ભગતને. માવા ભગતને થઈ ગયું કે ઓહો મારા દઈને ભાઈ, આચાર્ય મહારાજની હારે તો ઘણી વાર રહ્યો, ગુણાતીતાનંદ સ્વામીની હારે ઘણી વાર ગયો, આ ગાદીવાળા ને આ મોટા મોટા સાંખ્યોગી બહેનો બધાય છે, એટલે એ વાતો કરતા હોય છે તો આપણે ગાડું હાંકતા હાંકતા સાંભળશું ભગવાનની વાતો, કંઈક નવી વાતો જાણવા મળશે. એમ માનીને બિચારા તો બોલો ગાડું હાંકવા બેઠા, અને ઓલું આખું શું કહેવાય ને માફા જેવું કરેલું હોય, ઓજલ જેવું જ હોય. ગાદીવાળા અંદર બેઠા, હારે 5-6 સાંખ્યોગી બહેનો બેઠા, ને એક ગાડું ઉપાડ્યું જુનાગઢથી. હો, તે જેવું આમ જુનાગઢની બહાર નીકળ્યું અને બધી વાતો ચાલુ થઈ. ભાઈ, હા, હમણાં ગઢડામાં શું હાલે છે, વડતાલમાં તો હમણાં આમ હાલે છે, ધોલેરાની તો વાત હમણાં કર્યા જેવી કંઈ નથી, અને અમદાવાદમાં આમ હાલે ને બધે ચાલુ થઈ ગયું. હો, માવા ભગતના મનમાં થયું કે હું તો ભગવાનની વાત સાંભળવા આવ્યો હતો ને આ તો બધી ગ્રામ્ય વાતો ચાલુ થઈ ગઈ. માવા ભગત કે હવે સાંભળવું જ નથી ના, હવે આપણે ડોસીઓની વાતો સાંભળવી જ નથી કે, અને ગાડું મારી મેલ્યું. વહેલું આવે વંથલી કે હવે બોલો, તે વાહે બધા ઉલળતા જાય. હો, ગાડું તો હાકી મૂક્યું. પછી ઓલા હારાડ્યું નાખે બેનો બેઠા, એમ માવા ભગત ગાડું ધીમો હાકો. અહીંયા સાંભળે કોણ? ગાડું ધીમું હાકો. કાનની વૃત્તિ ખેંચી લીધી ને ગાડું જવા દીધું.
પછી તો માવા ભગત ત્યાં બધું કામ પતાવીને પાછા લઈને જુનાગઢ આવ્યા ને પછી તો ભાઈ આ બધા ફરિયાદ કર્યા વગર તો રહે નહીં. અને જેવને ટેવ તો ખરી જ ફરિયાદ કરવાની, પણ આમ હું કામ થયું એનું કોઈ સંશોધન નથી કરતું કે આવું હું કામ થયું. આવો ભગત એ કોઈ દી આવું કરે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ કોને તમે મોકલ્યો તો? અરે કેમ, માવા ભગત તો બહુ સારા. અરે ગાડું ઊભું જ ન રાખ્યું. અમારે કંઈક પેશાબ પાણી કરવા જવું હોય, કંઈક કામ હોય, હવે આ વાહે ઉલાળતા જ જાય, ગાડું જવા દીધું, ઊભું જ ન રાખ્યું. માવા ભગતને બોલાવ્યા. માવા ભગત એક સ્વામી એમાં એવું છે કે માને એમ હતું કંઈક સત્સંગનો લાભ મળશે, પણ લાભને બદલે બધી ગ્રામ્ય વાતો ચાલુ કરી દીધી. મેં કીધું આ વાતો સાંભળવી નથી, કારણ કે ગ્રામ્ય વાતો સાંભળીએ 50 માળા કરવી પડે. પછી ઠપકો દીધો ગુણાતીતાનંદ સ્વામીએ. એ કે તમે છે ને ગાદીવાળાની હારે ભગવદીય સાંખ્યોગી બેનો રાખો. એમાંય 2 પ્રકાર હોય. ભગતમાં કેમ 2 પ્રકાર, ભગવદીય અને ન ભગવદીય, એમ બહેનોમાં એવું, સાધુમાં એવું. અમુક ભગવદીય સાધુ હોય અને અમુક વ્યવહારના જીવ હોય. એ હારા રાખો કે કંઈક ભગવાનની સત્સંગની વાતો કરે એવા. પણ કાનની વૃત્તિ ખેંચી લીધી એ તાકાત કોનામાંથી? માવા ભગતની અંદર હતી. વાણીની શક્તિ પણ ગજબની હોય છે કે એકવાર એના મુખમાંથી નીકળી જાય ને વેણ, પછી એને કોઈ અન્યથા ન કરી શકે. આ બધી એકાગ્રતાની તાકાત હોય છે. આપણા રણછોડ મહારાજ કંઈ ભૂલતો ન પૂજા કરતા હતા, એમના વેવાઈને ત્યાં ગયા હતા. કથા બહુ લાંબી બધી. સવારે પૂજા કરતા હતા ને ઓલાને હું થયું, ટીખળ કર્યું. પૂજાનો ડાબલો તામ પેલા પિત્તળનો રાખતા આવો, પેટીયું નહોતી તો હું રાખતા, ડબ્બો રાખતા, નાનો આમ તો આમ ગોળ હોય, ઉપર ઢાંકણું હોય, પૂજાની મૂર્તિ હોય એમાં મૂકી હોય. અને એ પૂજાનો ડાબલો એ પૂજાના પથરણા ઉપર મૂક્યો તો નાખો બંધ કરીને માનસી પૂજા કરતા હતા. ને ઓલાએ ડાબલો લઈ લીધો તો ઠીક છે, વાંધો નહીં, હાલો. પણ એની જગ્યાએ જૂનું ખાહડું પીડ્યું હતું, એ લઈને ત્યાં પૂજાના પથરણા ઉપર મૂકી દીધું. બોલો, આવાય હોય કાંઈ નક્કી નહીં હો. હું ઠેકડી કરે ને માણસો, એનું કાંઈ નક્કી. આ તો હજી તો અત્યારે જ સમય બહુ સારો થઈ ગયો. એક સમય તો એવો હતો કે એની વાત જ જવા દો. એવી ઠેકડીને મસ્કરીઓ કરતા. બોલો, અમુક તો વાત આપણે લાઈવમાં કરાય નહીં, ન કરતો હમણાં કરત એકાદી. સહન શક્તિઓ નથી રહીને. તે આંખો ખોલી માનસી પૂજા પૂરી કરીને આમ જોયું. ઓહો, ખાલી એટલું બોલાઈ ગયું, કોની આંખો ફૂટી છે કે મારા ઠાકોરજીને, મારા મહારાજને લઈ અને અહીંયા જૂનું ખાહડું મૂક્યું. એના વેવાઈની 2 આંખો ડોળા ડબ લઈને હેઠા પડી ગયા. બોલો, અહીં ભગત બોલ્યા ત્યાં આ વાણીની શક્તિ છે. ભાગવતમાં તો તમે કથા સાંભળી, ક્ષમિક પુત્ર એક હાથમાં જળ લઈ અને શાપ દીધો પરીક્ષિતને કે 7 દિવસે તારું તક્ષક નાગના દંશથી મૃત્યુ થાય. એક તમે વિચાર કરો, 12-15 વર્ષનો બાળક એટલું બોલે કે જેને ભગવાન વ્યાસ હતા, ભગવાન કૃષ્ણ ને એના આશીર્વાદ હતા, અને નારદાદિક ઋષિઓ હતા, સુખદેવજી જેવા બ્રહ્મ સ્થિતિને પામેલા હતા. આ બધાનો એને સાથ હતો, સથવારો હતો. કથા સંભળાવી 7 દિવસ, તોય મૃત્યુ તો તક્ષક નાગથી જ થયું. કોઈ અન્યથા ન કરી શક્યું. આ કઈ તાકાત હશે એકાગ્રતાની, તમે વિચાર કરો. વૃત્તિઓના સંયમની આ તાકાત છે. એમ કહેવાય છે કે સ્વામી રામતીર્થ નામ સાંભળ્યું છે ને, સ્વામી રામતીર્થનું. કોના ગુરુ હતા? વિવેકાનંદ. હવે આપણે શિવાજીના ગુરુ સ્વામી રામતીર્થ. હિમાલયમાં એકવાર પોતે આમ ગયેલા અને ફરતા હતા ને એમાં એક શિલા ઉપરથી, આ તો ગમે ત્યારે ભાઈ પથરા કે ડુંગરો લહેરી પડે એનું કાંઈ નક્કી નહીં. એક મોટો પથ્થર આમ ગબડતો ઉપરથી આવે
અને એ વખતે સ્વામી રામતીર્થ એટલું જ બોલ્યા, ઊભો રહે. હાથ લાંબો કરીને શું કીધું? ઊભો રહે. કોને કીધું? માણાને, પથ્થરને કીધું ઊભો રહે, સ્ટોપ એમ. અને પથ્થર સ્થિર થઈ ગયો. આ એના બ્રહ્મચર્યની અને વૃત્તિ એકાગ્રતાનું પરિણામ હતું. બોલો, જડ પદાર્થોને પણ ઊભા રાખી દે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન આપણને કહે છે ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં કે અમારા આશ્રિતોએ આ વ્રત નિરંતર કરવું. આવું વ્રત નિરંતર કરવું, આવો શબ્દ વાપર્યો. કેવું વ્રત? ઇન્દ્રિયો જ્યાં જાય છે ત્યાંથી એને પાછી વાળવી અને ભગવાનના સ્વરૂપમાં એને હોમી દેવી, યા તો ભગવાનના સ્વરૂપમાં રાખવી, બીજી વૃત્તિ જવા દેવી નહીં. અને એવી એકાગ્રતા અને એવી રીતનો અભ્યાસ કાંઈ જે વનમાં વયા જાય ને યોગી થઈ ગયા હોય ને સાધુ સંતો હોય એ જ કરી શકે ને રાજમાં રહ્યા હોય ને સંપત્તિની છોડો ઉડતી હોય એની વચ્ચે રહ્યા હોય ને ન કરી શકે એવું કાંઈ નથી. ઓ મા બાપ,